સુરતના ઉન વિસ્તારમાં સસ્પેન્ડેડ પોલીસે એક વ્યક્તિને છાતી પર મુક્કો મારતા લીવર અને કિડની ફાટી જતા મોત નીપજ્યું છે। સસ્પેન્ડેડ પોલીસ રોનક હિરાણીએ ફેસબુક પર મૃતકના વેવાણને લઈને પોસ્ટ લખી હતી, જેથી મૃતક વ્યક્તિ અને તેનો દીકરો બંને સમજાવવા માટે સસ્પેન્ડેડ પોલીસના ઘરે ગયા હતા, જ્યાં રોનક હિરાણીએ બંને સાથે ઉગ્ર શબ્દથી બોલવાનું શરૂ કરીને મૃતકની છાતીના ભાગે મુક્કા મારતા ઢળી પડ્યાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો। જે બનાવને લઈને મૃતકના પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે સસ્પેન્ડેડ પોલીસકર્મી વિરોધમાં ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી। ગતરોજ તારીખ 9/3/2024 રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો ગુનો નોંધાયેલ છે, જેમાં સસ્પેન્ડેડ એએસઆઈ રોનક હિરાણી તથા મરણ જનાર સલીમભાઈ બાગડિયા અને તેમના પુત્ર સુમિત સલમભાઈ બાગડિયા વચ્ચે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે ઝઘડો થયેલ હતો, જેમાં સલીમભાઈને પેટના ભાગે મૂઢમાર વાગતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવેલ, જ્યાં ફરજ પરના ડૉક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવેલ હતા। આ બનાવમાં પોલીસે પેનલ દ્વારા પીએમ કરાવીને ત્યારબાદ આઈપીસી 302 હેઠળ ગુનો નોંધેલ છે। અત્રે નોંધવા યોગ્ય છે કે મરણ જનાર તથા જેમની પર હત્યાનો આરોપ છે એ બંને વ્યક્તિ એક જ કોમ્યુનિટીના છે। આ હત્યા ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રોયલ એવન્યુ એપાર્ટમેન્ટ કે જે સુમિત હોટલની સામે છે, ઊન ભેસ્તાન ખાતે આરોપીના રહેણાંક સ્થળ ખાતે બન્યો હતો। ઉપરોક્ત ગુનામાં સામેલ આરોપી રોનક એએસઆઈ સસ્પેન્ડેડ એએસઆઈ છે અને ભૂતકાળમાં તેઓની ઉપર પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ છે અને હાલમાં તેઓ સસ્પેન્શન હેઠળ છે। ઉપરોક્ત બનાવમાં આરોપી દ્વારા સોશિયલ મીડિયામાં એક વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવેલ હતી, પોસ્ટ મૂકવામાં આવેલ હતી, જે અંગે મરણ જનાર સલીમભાઈ બાગડિયા તથા તેમના પુત્રએ વાંધો ઉઠાવી તેઓની સાથે સમાધાન કરવા ગયા હતા, જેમાંથી બોલચાલ થતા આ સમગ્ર બનાવ બનવામાં આવેલ છે।